યુવાનોને વિદેશ જવાની ઘેલછા, વિદેશ જવાનો મોહ ભારે પડ્યો છે। ફ્રાન્સમાં ફ્લાઇટ ઇંધણ ભરાવા ઊભી રહી અને એમાં જ આ તમામ લોકો ફસાઈ ગયા। જો કે હાલ તો આ તમામ બાબતે હવે તપાસ કરવામાં આવી રહી છે કે એ એજન્ટો કોણ હતા જેમના મારફતે આ તમામ લોકોને વિદેશ મોકલવામાં આવ્યા। હવે આ જીવલેણ સપનો, જીવલેણ માર્ગ વિશે થોડી જાણકારી આપને આપી દઈએ। લોકો કેનેડા અને મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે પ્રવેશ કરે છે, કેવી રીતે એ પણ વિગતવાર જાણકારી આપને સમજાવી દઈએ કે સૌથી પહેલાં અહીંયાથી ભાડેથી ફ્લાઇટ કરી, ત્યારબાદ તેઓ દુબઈથી બીજી ફ્લાઇટ કરવાના હતા ભાડેથી, અને જાણકારી અનુસાર મેક્સિકોથી તેઓ રોડથી જવાના હતા ચાલીને। નિકાગુઆથી મેક્સિકો બાદ અમેરિકામાં ઘૂસણખોરી કરવાનો આખો પ્લાન હતો। મોટાભાગે ઘૂસણખોરી કરતા લોકો મેક્સિકોના માર્ગથી ઘૂસણખોરી કરતા હોય છે। મેક્સિકોમાં 1 થી 2 મહિના સુધી વેઇટિંગ પણ કરવું પડે છે અને મેક્સિકોમાં અગાઉ ઘૂસણખોરી કરતા કેટલાક લોકોના મૃત્યુ થયા હોય તેવી પણ જાણકારી આપણી પાસે આવી હતી। એટલે મેક્સિકોથી ઘૂસણખોરી તો થાય છે, પરંતુ એ રસ્તો પણ એટલો સેફ નથી, એ રસ્તો પણ જીવલેણ હોય છે અને એમાં પણ 2 મહિના જેટલું વેઇટિંગ છે। કાતિલ ઠંડીમાં બરફની ચાદરોની વચ્ચે કંટાળી કાંટાળી વાળ અને ઊંચી દિવાલ પણ કૂદવી પડે છે। કાંટાવાળા વાર હોય છે, ઊંચી દિવાલો કૂદવાની હોય છે, બરફની વચ્ચેથી પસાર થવાનું હોય છે અને લાંબો અંતર બરફની વચ્ચેથી જ પસાર કરવો પડે છે, લાંબો અંતર કાપવાનો હોય છે અને ઘણો બધો સમય, ઘણા દિવસો લાગી જતા હોય છે। ખાસ કરીને અત્યારે જ્યારે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો હોય, જ્યારે ગુજરાતમાં આટલી ઠંડી છે, આપ વિચારી શકો છો કે એ વિદેશના પ્રદેશોમાં કેટલી ઠંડી હશે। બરફની વચ્ચેથી પસાર થવું પડે અને એ જીવલેણ પણ સાબિત થતું હોય છે। અગાઉ એવા સમાચાર પણ આવ્યા હતા કે મેક્સિકોથી ઘૂસણખોરી કરી રહેલા પરિવારમાં જીવલેણ કાતિલ ઠંડીના કારણે તેમનો જીવ ગયો હતો। ત્યારે જંગલના રસ્તે હિંસક પ્રાણી અને ખરાબ હવામાનનો ખતરો પણ રહેતો હોય છે અને આ તમામ મુસીબતોનો સામનો કરીને, આ તમામ પડકારોનો સામનો કરીને ગેરકાયદે યુવાનો, ગેરકાયદે લોકો ઘૂસણખોરી કરતા હોય છે। આપને એ પણ જણાવી દઈએ કે એજન્ટો વ્યક્તિ દીઠ 60 લાખથી 1.5 કરોડ રૂપિયા વસૂલ કરે છે। આટલી બધી તે કેવી વિદેશ જવાની ઘેલછા કે આટલા રૂપિયા ખર્ચીને પણ તમે પોતાના જીવ ઉપર જોખમ લઈને વિદેશ જતા હો છો। આમાં વિદેશ જવામાં 17 વર્ષના બાળકોથી લઈ, સગીરોથી લઈને વૃદ્ધ લોકો પણ સામેલ હોય છે જો વિદેશ જવા માટે ઘેલછા હોય છે। સાથે જ મહેસાણા, કડીમાંથી વિદેશ જવાનું વધુ વળગણ છે, કારણ કે વધુ પ્રમાણમાં લોકો મહેસાણા અને કડીમાંથી વિદેશ જવાનો શોખ ધરાવતા હોય છે તેવી જાણકારી પણ છે। મહેસાણા, વિજાપુર અને માણસામાંથી લોકો અમેરિકા જાય છે। જ્યારે કાયદેસર રીતે વિદેશ જવાનું, અમેરિકા જવાનું શક્ય નથી બનતું, ત્યારે તેઓ ગેરકાયદે રસ્તો અપનાવતા હોય છે અને એજન્ટો તેમનો લાભ લઈ લે છે। એજન્ટો મુંબઈ અને દિલ્હીથી મેક્સિકોના વિઝા કરાવે છે અને આ આખી પ્રોસેસ એજન્ટો જ કરી આપે છે। 60 લાખ રૂપિયાથી લઈને 1.5 લાખ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલે છે। એજન્ટોની ચેઇન મુંબઈ, તુર્કી, મેક્સિકોમાં આખી છે, આખી તેમની ચેઇન છે। એજન્ટો છવાયેલા છે, તેમના સંપર્કમાં આવેલા જે લોકો છે તેઓ આ તમામ જે લોકો છે તેમને લઈ જાય છે અન્ય દેશોમાંથી ફરાવીને વાયા મેક્સિકો થઈને અમેરિકા ગેરકાયદે ઘૂસણખોરી કરાવતા હોય છે। અમેરિકા પહોંચીને રૂપિયા આપવાનો સોદો હોય છે, થોડા રૂપિયા એડવાન્સમાં અહીંયાથી આપી દેવાના હોય છે ટ્રાન્સપોર્ટેશનના, ટ્રાવેલિંગના, અને ત્યારબાદ અમેરિકા પહોંચી જાય ત્યારબાદ સંપૂર્ણ પૈસા આપવાના હોય છે। સાન યદ્રો બોર્ડર પોઈન્ટ એ ઘૂસણખોરીનો પોઈન્ટ છે જ્યાંથી ગેરકાયદે ઘૂસણખોરી લોકો પાસે કરાવવામાં આવે છે। એ સાથે જ કાલેસિકો બોર્ડર પોઈન્ટ આ બીજો પોઈન્ટ છે જ્યાંથી ઘૂસણખોરી થતી હોય છે। અમે આપને એ પોઈન્ટ્સની પણ જાણકારી આપી રહ્યા છે જ્યાંથી ગેરકાયદે ઘૂસણખોરી થતી હોય છે। અલ્પાસો બોર્ડર પોઈન્ટ, અહીંથી પણ ગેરકાયદે ઘૂસણખોરી થતી હોય છે। એજન્ટો આ તમામ પોઈન્ટ્સ નોંધી લે છે। લારેડો બોર્ડર પોઈન્ટ, આ તમામ એ પોઈન્ટ્સ છે જ્યાંથી એજન્ટો દ્વારા લોકોને ગેરકાયદે ઘૂસણખોરી કરાવવામાં આવે છે। એજન્ટો આ પોઈન્ટ્સનો આખો રસ્તો લોકોને સમજાવી દે છે અને આ પોઈન્ટ્સથી તેમને રવાના કરવામાં આવતા હોય છે। બ્રાઉનવિલે બોર્ડર પોઈન્ટ, આ પણ એક પોઈન્ટ છે જ્યાંથી ગેરકાયદે ઘૂસણખોરી થતી હોય છે। આ તમામ મેક્સિકોની બોર્ડર પાસેના એ પોઈન્ટ્સ છે જ્યાંથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરવામાં આવતી હોય છે।